हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी स त्यागित्यभिधीयते। શંકરાચાર્યજીએ કાલે કહ્યું એ પ્રમાણે નિત્ય કર્મ અનુષ્ઠાને એવ અધિકારઃ ન તત્યાગે. કોઈ પણ મનુષ્યને કર્મના ત્યાગનો અધિકાર નથી. જા સમજો બરાબર. કર્મના અનુષ્ઠાનનો જ અધિકાર છે, કર્મના ત્યાગનો અધિકાર કોઈને નથી. કેમ? અજ્ઞઃ અબાધિત આત્મકર્તૃત્વ વિજ્ઞાન, કે હજી એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે. હું કરતા, હું ભોગતા છું. આમ આત્મામાં જેને કર્તૃત્વ ભોક્તૃત્વ અધ્યારોપિત કરી રાખ્યું, અબાધિત, જેનું કર્તૃત્વ ભોક્તૃત્વ બાધિત થયું નથી.
એને માટે કર્મ જ એક ઉપાય છે. અને એટલે શંકરાચાર્ય કહે છે અજ્ઞાની જન છે જેને કર્તૃત્વ ભોક્તૃત્વનો બાદ કર્યો નથી, જે હજી પણ પોતાને કરતા ભોગતા જાણે છે, જુએ છે, એને માટે કર્મનો અનુષ્ઠાન જ એનો કર્મના અનુષ્ઠાનમાં જ એનો અધિકાર છે. કર્મ ના ત્યાગમાં એનો અધિકાર નથી. જો અને એટલે કેમ તો ભગવાન અહીંયા જણાવે છે નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. દેહભૃતા દેહમ દેહમ બિભર્તી દેહભૃત દેહાત્મ અભિમાનવાન, જેની આજે આ દેહમાં આત્મબુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે. ફક્ત દેહમાં અહમ બુદ્ધિ છે એટલું જ નહીં. જો આગળ પણ હું કહી દે, દેહ શબ્દ જયારે ભગવાન વાપરે છે ત્યારે માત્ર સ્થૂળ દેહ નથી લેવાનો, સૂક્ષ્મ દેહ પણ છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે. આ બધામાં જ એ અહમ બુદ્ધિ કરીને બેઠો છે. આમ જેનો આ દેહાદી સંઘાતમાં જેની અહમ બુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે એટલું નહીં. રાગ દ્વેષાદિ પૌષ્કલ્યેન સતતમ કર્મસુ પ્રકૃતમ પ્રવૃત્તમ. રાગ દ્વેષાદિ પૌષ્કલ્યેન, પુષ્કળ રાગ દ્વેષ આપણા મનમાં પડેલા, અનેક પ્રકારના રાગ દ્વેષ છે. દેહની દ્રષ્ટિએ, કપડાની દ્રષ્ટિએ, ઘરની દ્રષ્ટિએ, ભોજનની દ્રષ્ટિએ, પ્રત્યેક વિષયમાં આપણા મનમાં રાગ દ્વેષ પડેલા જ છે. એટલે પેલા ટીકાકાર કહે છે રાગ દ્વેષાદિ પૌષ્કલ્યેન, રાગ દ્વેષની પુષ્કળતા હોવાને કારણે કર્માણિ અશેત ત્યક્તુમ ન શક્યમ. એ જ રાગદ્વેષ, કામ એક જ કામ ઈચ્છા દેવી છે, એ જ રાગદ્વેષ રૂપે અભિવ્યક્ત થાય છે. એ જ રાગદ્વેષ આપણને કર્મમાં પ્રવૃત્ત કરે છે. સતતમ કર્મસુ પ્રવૃત્તમ, અને સતત આપણે કર્મની પ્રવૃત્તિ કરતા જ રહીએ. કર્મ પ્રત્યે આપણે વૈરાગ્ય થતો જ નથી. આ સમજ. એટલા માટે પૂજ્ય સ્વામીજી વૈરાગ્યની વ્યાખ્યા ક્યાં શું કરતા હતા? તમે જે ઈચ્છો છો અને તમે અત્યારે જે કરી રહ્યા છો એ બંનેની વચ્ચે કોઈ સંબંધ જ નથી. જો આ વિચાર, તમને સુખની ઈચ્છા છે, શું કર્મ તમને સુખ આપી શકે? તમને મોક્ષની ઈચ્છા છે, શું કર્મ તમને મોક્ષ આપી શકે? કર્મ કોઈ પણ પ્રકારે તમને મોક્ષ આપી શકે એમ નથી. કર્મ કોઈ પણ પ્રકારે તમને સુખી કરી શકે એમ છે જ નહીં. છતાં પણ રાગ દ્વેષનો પુષ્કળતાને કારણે આપણે સતત કર્મમાં પ્રવૃત્ત છે. કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. જ્યાં સમજ કે એના જે પ્રેરક રાગ દ્વેષ આપણામાં પડેલા છે. અને એટલે ભગવાન શું કહે? દેહ ભૃતામ દેહાત્મા અભિમાન નહીં સ વિવેકી. એનામાં કોઈ વિવેક છે જ નહીં. આત્મા અનાત્માનો જે વિવેક આપણે જોઈએ એ આત્મા અનાત્માનો વિવેક રહિત છે. અસંસ્કૃત આત્મા છે. કર્તૃત્વ ભોક્તૃત્વ આશ્રયમ, એક એનું જીવન જ કર્તૃત્વ ભોક્તૃત્વ જ એનું જીવન છે. આ હું કર્મ કરું, આ કર્મ ફળ મને મળે, હું આ કર્મ ફળ ભોગવું. જો તમે એમ નહીં માનતા કે સંસારી લોકોમાં છે આ બધું, સાધુમાં આ બધું ચાલતું હોય. મેં પ્રવચન કર્યું, પ્રવચન એ ભોગનો વિષય બની જાય. પ્રવચન કરવામાં આનંદ આવે, જો સેવા કરવામાં આનંદ આવે. સમજો, હું ના નથી પડતી, પણ એમાં પણ પેલી ભોગ બુદ્ધિ છે, ભોગતૃત્વ છે. આ સમજો. અને એટલા માટે કર્તૃત્વ ભોગતૃત્વને આશ્રિત થઈને સ્થૂલ દેહાદિ શરીર સંઘાતમ,
અનાદિ અવિદ્યા વાસના વશાત વ્યવહાર યોગ્યત્વ, અનેક જન્મ જન્મથી અનેક પ્રકારની વાસનાઓ, અનાદિ અવિદ્યાને કારણે અનેક પ્રકારની વાસનાઓ લઈને આપણે બેઠા છે. અનેક પ્રકારના સંસ્કાર આપણા મનમાં પડેલા છે, જે ભોગના સંસાર છે, કર્મના સંસ્કાર છે. મહારાજ બહુ સરસ કહેતા કે તમે વિષયનો ત્યાગ કરશો, પણ મનમાં જે સંસ્કાર પડેલા છે એનું શું? અને એટલા માટે તમે જે ઈચ્છો છો, તમને જે અનંત સુખની ઈચ્છા છે અને તમે જે કરી રહ્યા છો એની વચ્ચે કોઈ સંબંધ જ નથી. જ્યાં સુધી તમે આ સંબંધ જોતા રહેશો ત્યાં સુધી વૈરાગ્ય, કર્મથી વૈરાગ્ય થવાનો જ નથી. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે એને માટે કર્મનો ત્યાગ કરવો શક્ય જ નથી. આવી છે ના સ્વામીજી, હું તો જપ કરીશ, કર્મ નહીં કરું. કર્તવ્ય કર્મનું પાલન આપણે કરીએ છીએ કે નહીં? કાલે મેં કીધું બ્રહ્મચારીનું પણ કર્તવ્ય છે, ગૃહસ્થનું પણ કર્તવ્ય છે, વાનપ્રસ્થનું પણ કર્તવ્ય છે, સંન્યાસીનું પણ કર્તવ્ય છે. સંન્યાસીના પણ ઉપનિષદ છે. જો આ સમજો, નાદ બિંદુ ઉપનિષદ, સંન્યાસ ઉપનિષદ, પરિવ્રાજક ઉપનિષદ, વાંચો તમે ઉપનિષદ. સંન્યાસીનું જીવન કેવું હોવું જોઈએ, એની જીવન શૈલી કેવી હોવી જોઈએ, આ બધી ચર્ચા ત્યાં છે જ. એવું નહીં પણ સંન્યાસી એટલે એને કોઈ કર્મ કરવાનું નથી. મન ફાવે તેમ ખાવાનું, મન ફાવે ત્યાં જવાનું, મન ફાવે એમ કરવાનું નહીં. એની પણ એક જીવન શૈલી છે, જીવન પદ્ધતિ છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે જ્યાં સુધી આ શરીરમાં અહમ બુદ્ધિ છે, જ્યાં સુધી કર્તૃત્વ ભોક્તૃત્વ પડેલું છે, ત્યાં સુધી આ કર્મનો ત્યાગ કરવો શક્ય જ નથી. અને જ્યારે કર્મનો ત્યાગ કરવો શક્ય છે જ નહીં, જો વિચાર કેમ નથી? ન સ વિવેકી, શંકરાચાર્ય કહે છે એનામાં આત્મા અનાત્માનો વિવેક છે જ નહીં. સુખ દુઃખનો વિવેક એના મનમાં છે જ નહીં, અવિવેકી છે. અવિવેકને કારણે એ સુખ દુઃખનો વિવેક કરી શકતો જ નથી. કેમ? વેદા વિનાશિનમ ઇત્યાદિના કર્તૃત્વ અધિકાર નિવર્તિત. વેદા વિનાશિનમ નિત્યમ અજમ અવ્યયમ કમ હંતિ કમ ઘાતયતી. આગળ બીજા અધ્યાયમાં ભગવાન આપણને કઈ જ નહીં કહે. જેને આ અવિનાશી આત્માને જાણી લીધો છે, જે જન્મ મૃત્યુ રહિત છે, જે નિત્ય છે, એ પછી કોની હત્યા કરે અથવા કોની પાસે હત્યા કરાવે? કમહંતિ ઘાતયતિ. આમ પેલો વિવેક છે જ નહીં. આત્મા જે નિષ્ક્રિય આત્મા છે, આગળ જોઈ કે ગઈકાલે આત્મા સર્વ પ્રકારની ક્રિયા રહિત નિષ્ક્રિય આત્મા છે. ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ. 5મા અધ્યાયમાં ભગવાન આપણને કઈ નહીં કે કઈ છે જ નહીં. 14મા અધ્યાયમાં આપણે જોયું પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તાની ચ ન કાંક્ષતિ. સત્વગુણની પ્રધાનતા હોય પ્રકાશન ચ, પ્રવૃત્તિમ ચ રજોગુણની પ્રધાનતા હોય, મોહમેવ ચ તમોગુણની પ્રધાનતા. એની પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ પણ થતો નથી, એની નિવૃત્તિની ઈચ્છા પણ કરતો નથી. જે ગુણાતીત છે, જે આત્માને નિષ્ક્રિય જાણે છે, નૈષ્કર્મ્ય સિદ્ધિ જેને પ્રાપ્ત કરે, એના માટે કોઈ કર્મ નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. પણ જે અવિવેકી છે, જે આત્માને અવિનાશી જાણતો જ
નથી, જે આત્માને નિર્વિકારી જાણતો જ નથી. એ વિવેકનો અભાવ હોવાને કારણે કર્તૃત્વ અધિકારાદ નિવર્તિત અતઃ તેન દેહભૃત અગ્નેન ન શક્યમ તત્તુમ સંન્યસિતુમ કર્માણી. અર્જુન, તું એવું ઈચ્છતો હોય કે ત્યાગ કરી દઈએ કર્મનો, પણ એ કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. અજ્ઞાની માટે એ સંભવ છે જ નહીં. કોઈ પણ પ્રકારે અજ્ઞાની જે છે, ન શક્યમ તત્તુમ અશેષતઃ. સ્વામીજી અંગ્રેજીમાં પેલો બાકી, શેષ એવો શબ્દ આવે તો સ્વામીજી બાકી એવો શબ્દ વાપરે. આપણું કંઈક તો બાકી રહી જ જાય, કંઈક કરવાનું બાકી રહી જ ગયું હોય. પેલું 70 વર્ષ થાય, 80 વર્ષ તોય પેલું કંઈક બાકી હોય, શેષ રહે જ છે આપણા માટે. સ્વામીજી અમરનાથ હું જઈ આવી, પણ મારું હજી છે ને કૈલાસ માનસરોવર બાકી છે. પેલું બાકી જોઈ જો આવી. જ્યાં સુધી આ મનમાં પેલું બાકી રહે ને શેષ, ત્યાં સુધી પેલું કર્મ થતું જ રહેવાનું. અને એટલે માટે ભગવાન કહે છે પૂર્ણતઃ અશેષતા, એટલે કે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. આમ અર્જુન, તું એવું વિચારતો હોય કે હું ત્યાગ કરીને બેસી જાઉં, હું સંન્યાસ ગ્રહણ કરી લઉં. કર્મ ફળ એટલે ભગવાન શું કહે છે? યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇતિ અભિધીયતે. જેણે કર્મ ફળનો ત્યાગ કર્યો છે એને ત્યાગી કહેવામાં. કેમ? જેણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરેલું એની તો ચર્ચા અહીંયા આપણે કરતા જ નથી. આગળ આપણે જોઈ ગયા. જે અજ્ઞાની છે એમાં પણ કોણ કર્મયોગને અધિકારી છે, કોણ સંન્યાસને અધિકારી છે. અર્જુને ત્યાગ અને સંન્યાસનો વ્યાખ્યા પૂછી, પણ સંન્યાસ માટે પણ કોણ અધિકારી છે? આ સમજ. સંન્યાસ શ્રવણમ કુર્યાત. સંન્યાસ ગ્રહણ કર્યો, પણ સંન્યાસ ગ્રહણ કર્યા પછી શું કરવાનું? પેલું કર્તવ્ય છે શ્રવણમ કુર્યાત. હા, પેલું કર્તવ્ય તો રહેવાનું જ. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કર્તવ્ય રહેવાનું જ છે. તસ્માદ યહતુ અગ્ન અધિકૃત નિત્યાની કર્માણી કુર્વન કર્મ ફલ ત્યાગી કર્મ ફલ અભિસંધિ માત્ર સંન્યાસી સત્યાગી. કર્મ ફળનું અભિસંધાન એ ચિંતન કરતો જ નથી, એ ત્યાગી છે, એ સંન્યાસી છે. જેણે કર્મ ફળના ચિંતનનો પણ જેણે સંન્યાસ કરી દીધો છે, સત્યાગી ઇતિ અભિધીયતે. કર્મનો, ભગવાન કહે છે કર્મનો ત્યાગ કરવાનો નથી, કર્મ ફળનો ત્યાગ કરવાનો. સત્યાગી ઇતિ કર્મી અપી સનપી સ્તુતિ અભિપ્રાયેણ. દરેક વ્યક્તિના મનમાં એવું, આ બધું છોડીને મારે શાંતિથી બેસી જવું. જો આ સમજ, બે વસ્તુ છે. એક તમારું પ્રારબ્ધ છે, બીજી તમારી વાસના, સંસ્કાર છે. કોઈ પ્રારબ્ધને નહીં બદલી શકે. આ સમજો, આ બધા ચમત્કારની જે વાતો કરે ને, કેટલું તમારું પ્રારબ્ધ બદલે. તો પ્રારબ્ધથી તમે ભાગીને ક્યાં જવાના? જે જીવનમાં બનવાનું છે બનીને જ રહેવાનું છે. આપણે ગુજરાતીમાં કહીએ એટલે છઠ્ઠીના લેખ લખાવીને જ આવ્યા છે.
વિધાતા એ છઠ્ઠીના લેખ લખી જ ગયા છે. એક ભાઈ મને કે સ્વામીજી તમે આશ્રમ બનાવવાનું આવીને રહો. બનાવું તો તું આવે ને જા. આશ્રમ બનાવવો ને હોટેલ ચલાવવામાં કોઈ ફરક નથી. આ હું એમ સમજજો. એમ નથી કહેતી આશ્રમ નહીં હોવો જોઈએ. સારી વસ્તુ. જેના પ્રારબ્ધમાં આશ્રમ લખાયું છે એ પ્રારબ્ધમાં હશે તો આશ્રમ બનવાનો જ છે. પણ તમે આશ્રમમાં જઈને પછી શું કરશો? કેમ? ધારો કે તમે આશ્રમમાં ગયા તો તમારી વાસનાનું તમે શું કરશો? એટલા માટે મેં કીધું આ સમજો. ધારો કે પ્રારબ્ધ છે પછી વાસનાનું શું? અંદર જે મનમાં અનેક પ્રકારના સંસ્કાર પડેલા છે, જે રાગ દ્વેષની પુષ્કળતા આપણા મનમાં પડેલી છે, એનું શું કરવાનું? એટલે ભગવાન આગળ કહી જ ગયા વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. જેણે સર્વ પ્રકારના વિષયો ગ્રહણ કરવાનું બંધ કરી દીધું છે, જેણે સાંસારિક પ્રવૃત્તિઓ અટકાવી દીધી છે, આશ્રમમાં જઈને રહે. પણ શું થશે? વિષયો પાછા જતા રહેશે. રસવર્જમ. પેલી રસબુદ્ધિ જે છે, વાસના ભોગ બુદ્ધિ છે, એ નથી જવાની. બાહ્ય તમે અનુકૂળતા કરી દીધી. આશ્રમમાં ગયા આપણે, બાહ્ય અનુકૂળતા થઈ ગઈ. પણ આંતરિક પ્રતિકૂળતા જે છે, એટલે પ્રારંભમાં મેં કીધું ને, રાગદ્વેષાદિ પૌષ્કલ્યેન સતતમ કર્મસુ પ્રવૃત્તમ. જો વિચાર, રાગદ્વેષની એટલી પુષ્કળતા, એટલા અનેક પ્રકારના રાગદ્વેષ પડેલા. એને જ કારણે પેલી રસબુદ્ધિ છે, અસંગ ભોગ બુદ્ધિ આપણી અંદર. એ ભોગ બુદ્ધિને કારણે આપણે કર્મ કરવાનું છોડી શકીએ એમ છે જ નહીં. પણ કે રસબુદ્ધિ ક્યારે જશે? પરમ દ્રષ્ટા નિવર્તતે. જાવે છે રસો હિ અપી અસ્ય અસ્થિર રસ. આ વ્યક્તિના મનમાં જે રસબુદ્ધિ ભોગ બુદ્ધિ છે, એ તો પરમ દ્રષ્ટા, પરમ પરમાત્માના જ્ઞાન વિના એ જાય એમ છે જ નહીં. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી આ બધું છોડવું સંભવ જ નથી. ધારો કે પણ તમે સંન્યાસી બની ગયા તો સંન્યાસીનું પણ કર્તવ્ય છે. હું તમને જે વારંવાર કહું ને કે ઋષિકેશ જાઓ, તમે શું કરે લોકો આશ્રમમાં રહીને? આશ્રમમાં રહેવાનું, પેલા સ્વામીજીને ખુશ રાખવાના, આપણે આશ્રમમાં રહેવાનું. કેમ? ખાવાનું મફતમાં મળે, વીજળીનું બળ ભરવાનું નથી, વેરો ભરવાનું નથી, ઘર ચલાવવાનું નથી, શાકભાજી લાવવાનું નથી. આ સંન્યાસી જીવન છે. મંદિરમાં જવાનું નહીં, ગંગા સ્નાન કરવાનું નહીં. આ સંન્યાસીનું જીવન. સમજો, આ પલાયનવાદ છે, ભાગેડું વૃત્તિ છે. પોતાના જીવનની જવાબદારી પોતે લેવાની છે. બુદ્ધિ સ્વામીજી હંમેશા કહેતા મને, જે દિવસે હું પ્રવચન કરું, ધ ડે આઈ ગીવ ધ લેક્ચર, આઈ ટીચ, આઈ ફીલ આઈ અર્ન માય ભિક્ષા. જે દિવસે હું ઉપદેશ કરું, જે દિવસે પ્રવચન, એ દિવસે મને એવું લાગે કે આજે મેં હું ભિક્ષાને અધિકારી બન્યું. પણ આજકાલ લોકો મફતમાં જ ખાવાનું. હંમેશા જીવનમાં વિકલ્પ રાખવાનો છે. આ પ્રકારનું જીવન નહીં તો પછી આ પ્રકારથી આપણે સાધના કરીએ પણ કર્મનો ત્યાગ નથી. જો સમજો બરાબર. અને એટલે ભગવાન કહે છે, જે કર્મ ફળનું ચિંતન, કર્મ અભિસંધિ માત્ર સંન્યાસી સત્યાગી, જો નિત્ય કર્મનું અનુષ્ઠાન કરી રહ્યો છે પોતાના આશ્રમ અનુસાર,
પોતાના વર્ણ અને આશ્રમને અનુસાર, જો આ બધું આવશે આગળ, આ વર્ણ અને આશ્રમ એટલા માટે કહું છું, ભગવાન બધું લાવવાના છે કે પોતાના વર્ણ અને આશ્રમને અનુસાર એને કર્મ કરવાના જ છે. પણ એ કર્મફળનું અનુસંધાન નિષ્કામ ભાવથી એ કર્મ કરે છે અને એટલા માટે એ ત્યાગી છે. સત્યાગી અભિધીયતે. આમ કર્મી અપી, શંકરાચાર્ય કહે છે એ કર્મી એટલે કે કર્મ કરતો હોવા છતાં પણ સ્તુતિ અભિપ્રાય એને ત્યાગી ઇતિ અભિધીયતે, એને સ્તુતિ કરવામાં, એને કહેવામાં, ભગવાન એ પહેલી વાર નથી, આગળ ભગવાન ત્રીજા અધ્યાયમાં કહી કે નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત શરીર યાત્રા પિચતને પ્રવર્ત ન પ્રસિદ્ધ્યતે. આમ ભૌતિક રૂપે તો ભગવાન કહે છે કર્મનો ત્યાગ કરવો શક્ય જ નથી. અને જે અજ્ઞાની છે, જે કર્તૃત્વ ભોક્તૃત્વ લઈને બેઠો છે, જેના મનમાં અનેક પ્રકારની વાસનાઓ છે, એને માટે તો પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે તસ્માત પરમાર્થ દર્શિના એવ આદેહ ભૃતા દેહાત્મ ભાવ રહિતેના અશેષ કર્મ સંન્યાસ શક્યતે કર્તુમ. તો પછી કર્મનો સંન્યાસ કોણ કરી શકે? પૂર્ણતઃ કર્મનો ત્યાગ કોણ કરી શકે? પરમાર્થ દર્શિના, પરમાર્થ દર્શન કરનારા જે છે એના દ્વારા જ પૂર્ણતઃ કર્મનો સંન્યાસ સંભવ છે. કેમ? દેહ અદેહ ભૃતા દેહાત્મ ભાવ રહિતેન, જેના મનમાં કોઈ પ્રકારથી દેહાત્મ બુદ્ધિ છે જ નહીં. દેહ આત્મા છે, આત્મા દેહ નથી. પ્રાણ આત્મા છે, આત્મા પ્રાણ નથી. આમ જેણે આ સ્પષ્ટ રૂપે જાણી લીધું છે, જેણે આત્મા અનાત્માનો વિવેક કર્યો છે, સત્ય મિથ્યાનો જેણે વિવેક કર્યો, એવો વિવેકી જે પરમાર્થદર્શી જે છે, અશેષ કર્મ સંન્યાસ શક્યતે કર્તુમ. અને એ પણ કર્મનો જે સંન્યાસ જે કરે છે, એ કર્મનો સંન્યાસ ભૌતિક રૂપથી નથી. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, જોઈ ગયા આપણે આગલા શ્લોકમાં. મનસા જ્ઞાને, મનસા એટલે જ્ઞાને. કયું જ્ઞાન છે? હું અકર્તા અભોક્તા આત્મા, ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ. અને એટલે ભગવાન કહે છે કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. અનેક પ્રકારના કર્મ કરવા છતાં પણ એ પોતે જાણે છે કે હું કોઈ કર્મ કરતો નથી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત. આમ જે તત્વ હોય છે, જે પરમાર્થ દર્શન કરનારો છે, એના માટે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ છે. અને એ પણ કર્મનો ત્યાગ કેવો છે? માનસિક છે. જ્ઞાનથી, જ્ઞાનથી એને ત્યાગ કરે. કર્મણ્ય કર્મય પશ્યે, કર્મમાં એ અકર્મ જુએ છે. કર્મ કરવા છતાં પણ અકર્તા આત્માનું જ્ઞાન હોવાથી એ અકર્મ જ છે. લોકોને એટલું બધું આ કર્મના ત્યાગનું છે. જે 99% માણસો જે સંસારી છે એની તો આપણે વાત જ નથી કરતા. એ તો કર્મવાદ પડેલો છે, એને તો ભોગ, અર્થ અને કામ જ એના જીવનનું લક્ષ્ય છે. એની તો ચર્ચા જ નથી અહીંયા. એનો તો અહીંયા આપણે ચર્ચા કરવાની આવશ્યકતા જ નથી. પણ જે સાધક છે, જે એવું વિચારી રહ્યો છે હું કર્મનો ત્યાગ કરીને, એટલે ભગવાન કહી રહ્યા છે કે જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે, દેહમાં આત્મભાવ જ્યાં સુધી છે, ત્યાં સુધી આ કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. પણ જેનો આ દેહાત્મ ભાવની નિવૃત્તિ થઈ ગઈ, હું દેહ નથી. જો એટલે હું તમને વારંવાર કહું, નાહમ દેહ. દિવસના 10 મિનિટ બેસો તમારી જાત સાથે. મોબાઈલ નહીં, ટીવી નહીં, પરિવાર નહીં,
એકલા બેસો જરા શાંતિથી. કર્મ કરીને કર્યા વગર જ ચૂપચાપ બેસો. જપ તપે નહીં કરવાનું, આ સમજો. બેસો શાંતિથી. હું કર્મ કર્યા વગર રહી શકું છું. વિચાર. હા, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હું અકર્તા અભોક્તા નાયમ હંતિ ન હન્યતે. જો એટલે ભગવાન આગળ કહી ગયા, ય એનમ વેત્તિ હંતારમ યશૈનમ મન્યતે હતમ. જે પોતાને હનન ક્રિયાનો કરતા માને છે, જે પોતાને ભોગતા માને છે, હનન ક્રિયાનો ભોગતા માને છે, કે મારા પર હનન ક્રિયા થઈ રહી છે, હું હણાઈ રહ્યો છું. ઉભવતૌ ન વિજાની, બંને જણા જાણતા નથી. કેમ? નાયમ હંતિ ન હન્યતે. આત્મામાં કર્તૃત્વ પણ નથી, આત્મામાં ભોક્તૃત્વ પણ નથી. હા, એ કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત જે આત્મા છે, એ કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત આત્માનું જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું, એ પૂર્ણતઃ કર્મનો સંન્યાસ કરી શકે. આમ જે પરમાર્થદર્શી છે એને તો કર્મનો ત્યાગ કરી જ દીધો છે, કે હું કોઈ કર્મ કરતો જ નથી. પણ જે અજ્ઞાની છે એના માટે જ આપણે ચર્ચા કરવાની છે. તો ભગવાન કહે છે, જે અજ્ઞાની છે, જે સાધક છે, જે મુમુક્ષુ છે, એને પણ કર્મનો ત્યાગ કરવાનો નથી. કર્મફળનું અભિસંધાનનો ત્યાગ કરે એ ત્યાગી છે. કે કર્મ તો થવાનું જ છે. જો પ્રારબ્ધમાં હોય ને તો તમે ગમે ત્યાં ભાગીને જાઓ ને, એ તમને તમારું પ્રારબ્ધ તમને નહીં છોડે. આ સમજ. ભાગીને જશો તો ક્યાં જશો તમે? ઋષિકેશ, હરિદ્વાર, કાશી પણ સંસારની અંતર્ગત જ છે, સ્વર્ગ પણ સંસારની અંતર્ગત જ છે. એટલે મેં તમને કહ્યું કે તમે બાહ્ય રીતે તમે ભાગી જશો, પણ આંતરિક વાસનાઓનું શું? રાગદ્વેષની પુષ્કળતા આપણા મનમાં જે છે એનું શું? પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, કર્મયોગ એટલે શું? મેનેજમેન્ટ ઓફ રાગદ્વેષ. પોતાના રાગદ્વેષનું સંચાલન પોતે કરવાનું છે, કોઈ બીજો નહીં કરી શકે. તયોહો વશમ ન આગચ્છ. પહેલું પગલું તો એ છે કે આપણે રાગદ્વેષના વશમાં ન રહીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અજ્ઞાની છે, જેમાં હજી પણ દેહાત્મ બુદ્ધિ, દેહભૃત, જેના હજી દેહાત્મ બુદ્ધિ પડેલી છે, એને કર્મનો ત્યાગ નથી કરવાનો, કર્મ ફળનો ત્યાગ. 12મા અધ્યાયમાં ભગવાન આજ કહી ગયા છે, અથ ચિત્તમ સમાધાતુમ ન શક્ય સે. ભગવાન કર્મફળ ત્યાગને જ શ્રેષ્ઠ બતાવે છે. કેમ? એટલે પ્રારંભ ત્યાંથી જ કરવાનો છે. કર્મ કરવું મારું કામ છે, કર્મફળ આપનાર ઈશ્વર છે, પ્રસાદ બુદ્ધિ છે. પણ આવું તમે કેમ કહો છો? કિમ પુનઃ તત્પ્રયોજનમ યત સર્વ કર્મ પરિત્યાગાત સ્યાદિતિ. જો કર્મફળનો જે ત્યાગ જે છે, જો સમજો, સર્વ કર્મ પરિત્યાગાત સ્યાત. સર્વ કર્મનો ત્યાગ કરીને કયું પ્રયોજન સિદ્ધ થાય? કિમ પુનઃ તત્પ્રયોજન. સર્વ કર્મનો ત્યાગ કરીને પણ તમે શું કરવાના?
કે કર્મ તો રહેવાનું છે. એટલે ભગવાન આગળના શ્લોકમાં આપણને દર્શાવે છે, 12મો શ્લોક, અનિષ્ટમિષ્ટ મિશ્રમ ચ અનિષ્ટમિષ્ટ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય ભવત્યત્યાગિનામ પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત ન તુ સંન્યાસિનાં ક્વચિત. તો કર્મફળનો ત્યાગને જ ભગવાન ત્યાગ કહે છે. કર્મફળનો ત્યાગ કરનાર જે છે એ જ ત્યાગી છે. કર્મફળ ત્યાગી સત્યાગી. તો કે કર્મફળ શું છે? એટલે ભગવાન કર્મફળની વાત કરે છે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મણ ફલ. કર્મનું 3 જ પ્રકારનું ફળ હોય છે. અનિષ્ટમ એટલે કે જે આપણા માટે ઈચ્છનીય નથી, પ્રતિકૂળ છે. ઇષ્ટમ એટલે ઈચ્છનીય છે, અનુકૂળ છે. મિશ્રમ એટલે ઇષ્ટ અનિષ્ટ બંને. ભવતી પણ એ કોને માટે? અત્યાગીનામ પ્રેત્ય. જેણે હજી કર્તૃત્વ ભોક્તૃત્વનો ત્યાગ કર્યો નથી. જો આ સમજજો. અનિષ્ટમ નરક તિર્યગાદિ લક્ષણમ કર્મફલમ. અનિષ્ટમ પાપ કર્મને કારણે જે આપણને કર્મફળ પ્રાપ્ત થાય છે એ અનિષ્ટ છે. નરકની ગતિ પ્રાપ્ત થાય, તિર્યક પશુ યોનિની પ્રાપ્તિ થાય, વૃક્ષ યોનિની પ્રાપ્તિ થાય. ઇષ્ટમ દેવાદિ લક્ષણમ. પુણ્ય કર્મની પ્રધાનતા હશે તો દેવાદિ સ્વર્ગ લોકાદિની પ્રાપ્તિ થશે. મિશ્રમ મનુષ્યાદિ લક્ષણમ. મનુષ્ય કોણ છે? પુણ્યેન ઉર્ધ્વલોકમ ગચ્છન્તિ પાપેન અધોલોકઃ ઉભાભ્યમ મનુષ્ય લોકે. પ્રશ્ન ઉપનિષદ. પુણ્યની અધિકતા છે તો દેવાદિ શરીરની પ્રાપ્તિ થાય છે. પાપ કર્મની અધિકતા છે તો નરક, પશુ યોનિ, વૃક્ષ યોનિની પ્રાપ્તિ થાય. મિશ્રમ છે. મનુષ્ય જન્મ એક છે જે બંને છે, ઇષ્ટ અનિષ્ટ બંને જ છે. બંને સાથે જ ચાલવાના. સમજો, પૂર્ણતઃ પુણ્ય ક્યાંય નથી, પૂર્ણતઃ પાપ ક્યાંય નથી. મનુષ્ય લક્ષણમ. એટલે સ્વામીજી મજાક કરતા કે દરેક મનુષ્ય જે છે એ પાપ પુણ્યનું મિશ્ર છે. તો પછી દરેક મનુષ્યનું એક જ નામ છે, મિશ્રા. આપણે બધા કોણ છે? મિશ્ર. મને મગ બહુ ભાવે, પેલા મગ આવી ગયા. ઇષ્ટ પહેલા જ કોડિયામાં શું થયું? પેલો કાંકરો ટાક જાય. અનિષ્ટ. જો એટલે ગુજરાતીમાં આપણે એવું કહીએ કે કુંવારોય પસ્તાય ને પરણેલોય પસ્તાય. બધું ઇષ્ટ અનિષ્ટ જ છે. કુંવારા રહેવામાં ઇષ્ટ પણ છે ને અનિષ્ટ પણ છે. વ્યવહારિક જીવન જે છે, સાંસારિક જીવન જે છે, વૈવાહિક વિવાહ કરી લીધા તો વૈવાહિક જીવન જે છે એમાં પણ શું થવાનું? ઇષ્ટ ને અનિષ્ટ બંને જ છે. કોઈ પણ પરિસ્થિતિ તમે લેશો, ઇષ્ટ અને અનિષ્ટ બંને જ હોવાનું. એક દ્રષ્ટિ ઇષ્ટ છે, બીજી દ્રષ્ટિ અનિષ્ટ છે. બહુ વર્ષો પહેલા એક ભાઈ મારા પ્રવચનમાં આવવાનો આરંભ કર્યો, ત્યારે 3જો અધ્યાય ચાલતો. તો એ ગીતાના પ્રવચનમાં આવવાનો આરંભ કર્યો. પછી એમને એવો રસ પડી ગયો ગીતાના અધ્યયનમાં, એટલે નિયમિત આવે. પછી એમણે એમની પત્નીને કીધું કે તું પણ ચાલ. એમની પત્ની 2-4 દિવસ આવી. પણ 3જે દિવસે કે
આ સ્વામીની જે વાત કરે ને એમાં મને તો કઈ બહુ મેળ પડતો નથી, મને કઈ બહુ મજા નથી આવતી. તમારે જો તમે જાઓ, હું બેઠી. એટલે ભાઈ મને કહે કે મને આ વેદાંતમાં રસ છે, પણ આ મારી પત્નીને જરાય રસ નથી. એનો અર્થ શું થયો? સાંસારિક રીતે જુઓ તો પત્ની અનિષ્ટ છે, ઈચ્છનીય છે. પણ વેદાંતની દ્રષ્ટિએ જો તે પત્ની શું થવાની? અનિષ્ટ થઈ ગઈ. મનુષ્ય જીવન એટલે મિશ્રિત છે. પૂર્ણતઃ પુણ્ય છે જ નહીં ને પૂર્ણતઃ પાપ પણ નથી. આપણને એમ થયું પેલો પ્રિન્સ ચાર્લ્સ, કિંગ ચાર્લ્સ થઈ ગયા, રાણી રહ્યા નહીં. જાણે તો રાજકુમાર છે, ઈષ્ટ, પણ એને માની ખોળામાં બેસવાનું મળતું જ નથી. અનિષ્ટમ. જો વિચાર, માના હાથથી ખાવાનું એને નહીં મળે. પેલી આયા જ એને ઉડાવે, આયા જ એને ખવડાવે, આયા જ એને સુવડાવે, આયા જ એને રમાડે. એનો જેને માનો પ્રેમ મળતો નથી, માના હાથે જેને ખાવાનું મળતું નથી, માના ગોદમાં જેને બેસવાનું મળતું નથી, એ કયું જીવન? જેનું બાળપણ માતા પિતા સાથે નહીં જાય તો એ કયું ઈષ્ટ કહેવાય? આ મિશ્ર મનુષ્ય જન્મ એટલે મિશ્ર છે. ઇષ્ટ અનિષ્ટ સંયુક્તમ મિશ્રમ મનુષ્ય લક્ષણમ. આમ ભગવાન કે છે ઈષ્ટ અનિષ્ટ મિશ્ર, આ ત્રણ પ્રકારના કર્મફળ છે. ઇષ્ટ છે તો દેવતાદિની યોનિ પ્રાપ્ત થશે, અનિષ્ટ છે તો નરકાદિની ગતિ પ્રાપ્ત થશે, મિશ્ર છે તો મનુષ્ય જન્મની પ્રાપ્ત. એટલે શંકરાચાર્ય અહીંયા બહુ સુંદર કહે છે કે ફળ કોને કહેવાય? કર્મફળ. જાણ બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ સદ અવિદ્યાકૃતમ ઇન્દ્ર જાલ માયા ઉપપમ મહામોહકરમ પ્રત્યેગાત્મ ઉપસર્પીવ ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલ નિર્વચનમ. નિર્વચનમ એટલે વ્યાખ્યા. ફળની વ્યાખ્યા શું છે? શંકરાચાર્ય અહીંયા કર્મફળની વ્યાખ્યા આપણને. તો ફળ શબ્દ જે છે એ ફળ શબ્દની વ્યાખ્યા પહેલા કે છે ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ. લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ. વૃક્ષ પર ફળ આવે ને દાસન, તો વૃક્ષ પર ફળ આવે, પણ વૃક્ષ પર ફળ કેટલો વખત રહેવાનું? ફલ્ગુતયા. ફલ્ગુતયા એટલે કે એમાં એવો વિકાર આવે છે કે એ નાશ પામે. એનો અર્થ શું થયો? ફળ નિત્ય નથી, અનિત્ય છે. ફળ શબ્દ શું દર્શાવે છે? ફળ શબ્દ જ દર્શાવે છે કે અનિત્ય છે. ફલ્ગુત જ્યારે પાકી જાય છે પછી એ ફળનો શું થઈ જાય? નાશ થઈ જાય. ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ. તો જેમ આ જગતમાં આપણે ફળ જોઈએ છે, એ ફળ શું થાય છે? એનો કોઈ સાર છે જ નહીં. જો તમે કોઈ પણ મહાન કર્મ કરો, પણ એ છેવટે કર્મ ફળ જ છે. છેવટે શું થવાનું? લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ. ગમે એવું મહાન કર્મ કરો, ગમે એટલું વિશેષ પ્રકારનું કર્મ કરો, ગમે એટલા મોટા પુણ્ય કર્મ કરો, ભગવાન એટલે આપણે કઈ ક્યાં આગળ? ધારો કે તમે ખૂબ પુણ્ય કર્મ કર્યા છે, તો પુણ્ય કર્મને કારણે શું થશે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. પુણ્યને કારણે તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે, સ્વર્ગના ભોગ પ્રાપ્ત થશે. પણ ક્યાં સુધી? પેલું પુણ્ય છે ત્યાં સુધી. પણ એ પુણ્ય ફળ છે. ફળ છે એનો શું થયો? એ નાશ પામવાનું જ છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ.
ભગવાન કેમ કર્મફળ પ્રત્યે કર્મફળની ત્યાગની વાત કરે છે કે કર્મફળ સ્વયં જ અનિત્ય છે. જો અનિત્ય છે તો પછી શું છે? એમાં આસક્તિ કરવાની કોઈ જરૂર જ નથી. ફલ્ગુતયા લયમ અદર્શનમ ગચ્છતિ ઇતિ ફલમ. કોઈ પણ કર્મફળ હોય એનો એક દિવસ નાશ થવાનો જ છે. સ્વામીજી એના માટે બહુ સરસ દૃષ્ટાંત. કર્મફળ કેવું છે? તમને એવું લાગતું હોય કે હું આટલા કર્મ કરું, મને આ કર્મફળ મળ્યું ને હું ભોગવું ને મને આનંદ મળે. એટલે સ્વામીજી બહુ સરસ દૃષ્ટાંત. એટલે એક શેઠ હતા. એ શેઠને પેલો ફાલુદો બહુ ભાવે. પેલો ફાલુદો થોડો મોંઘો આવે એટલે પેલો શેઠ કંજૂસ, એટલે પેલો પૈસા ખર્ચાય નહીં. ફાલુદો ભાવે. અને શેઠની ત્યાં દુકાન હતી ત્યાં જ પેલો સામે પેલો ફાલુદા વાળો એ રોજ પેલો ફાલુદો જોયો ને. પણ એ જમાનામાં 10 રૂપિયા એટલે ખૂબ કહેવાય. આ સમય તો પેલો ફાલુદાનો એક ગ્લાસનો પેલો 10 રૂપિયા, એટલે પેલો 10 રૂપિયા ખર્ચાય નહીં એમને. પણ એક દિવસ પેલી ગરમી ખૂબ પડતી હતી, કોઈ બહુ ગ્રાહક હતા. ગરમી હોય ને એટલે બપોરે કોઈ બહુ ગ્રાહક આવે નહીં, એટલે આમ જ બેઠા હતા. પેલો ગરમી ખૂબ લાગે, કરવું શું બેઠા. એટલે પછી વિચાર આવ્યો કે પેલો ફાલુદો થોડોક ઠંડો ફાલુદો લઉં તો જરાક આમ શાંતિ લાગે. એટલે તે દિવસ હિંમત કરી, ના ગમે તે આજે તો ફાલુદો પીવો જ છે. એટલે પેલો શેઠ ગયા, ચાલે એક ફાલુદો બનાવો. ફાલુદો આવે, ફાલુદો ખૂબ ભાવે. એટલે આમ ફાલુદો આવે ને આમ ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. હા ફાલુદો. એમ થોડીક વાર જોયા કર્યું ફાલુદા. ફાલુદો જોઈને ખુશ થઈ ગયા. હા આજે તો ફાલુદો, આજે તો ગરમી પણ ખૂબ છે, ફાલુદો ખાવાની મજા પછી પેલું સ્ટ્રો મૂકે, પછી પેલો ફાલુદો પીવા. એટલે ફાલુદો લેવાનું શરૂ કર્યું. ફાલુદો આવે ને એટલે આનંદ થઈ. હા આજે તો ફાલુદો. આમ લીધું, મોઢામાં ફાલુદો આવે ને આમ આનંદ. પેલા તકમરિયા હોય, પછી પેલું ઠંડુ દૂધ હોય, બરફ હોય, પેલું રોઝ સિરપ નાખેલું હોય. એટલે 2 ઘૂંટડા લીધા ને ત્યાં સુધી તો આમ આનંદ. તો ત્રીજો ઘૂંટડો લેતા ને ત્યાં પેલી નજર ગ્લાસ પર પડી. તો શું થાય? જેમ પેલો ફાલુદો લે ને એમ પેલું ગ્લાસમાં પેલું ફાલુદાનું સ્તર જે છે ને એમ નીચું જવા માંડે. એ લટકી ગયા. સમજાય? ફલ્ગુતયા લયમ દર્શન અદર્શનમ ગચ્છતિ. જેમ પેલું લેવલ નીચે જાય ને એમ પેલો શેઠ ને શું થાય? આ તો પૂરું થઈ જાય. એનો શું થયું? ફાલુદો લેતી વખતે એ સુખી નથી, દુઃખી જ છે. કેમ? પૂરું થઈ જવા. કર્મફળ પ્રાપ્ત પહેલા આપણે વિક્ષિપ્ત જ છે. કર્મફળ પ્રાપ્ત થયા પછી કર્મફળ ભોગવીએ ત્યારે પણ શું છે? દુઃખી જ છે. કેમ? પૂરું થઈ જવાનું.
જેમ પેલું ફાલુદાના ગ્લાસમાં પેલું સ્તર નીચે જતું જાય ને એમ પેલું દુઃખી થતો જાય, આ તો પૂરું થઈ ગયું. આમ પેલો ફાલુદાનો આનંદ છે ઇષ્ટમ, પેલો ફાલુદો ખૂટી રહ્યો છે એ પૂરું થવાનું અનિષ્ટમ. જો એટલે હું કહું, સંસારીની વ્યાખ્યા મારી બે જ છે. આ સમજ, જેને દુઃખી થતા જ આવડે, દુઃખી થવામાં જે કુશળ છે, એને કંઈ પણ તમે કરો એ દુઃખી જ રહે. કંઈ પણ કરો ને પેલા વાંધા વચકા પડે છે ને. ગમે એટલું તમે એને આપો કે ગમે એટલી વ્યવસ્થા કરો, એ વ્યવસ્થામાં પેલો વાંધા વચકા એને દેખાવાના જ. અહમ દુઃખી, જો સમજો, દુઃખી થવાની જેનામાં કુશળતા છે ને એ સંસારી. જો એટલે મેં પેલી કહેવત કીધી, કુંવારોય પસ્તા ને પરણાવ્યોય પસ્તા. કોઈ પણ પરિસ્થિતિ આપણને દુઃખી થવાની આદત પડી ગઈ છે, દુઃખી રહેવાની આદત પડી ગઈ છે, દુઃખી થવાની આદત પડી ગઈ છે. કોઈ પણ પરિસ્થિતિ પેલો દુઃખી જ હોય, ફરિયાદ જ કરતો હોય. પૈસા મળે તોય ફરિયાદ હોય, પૈસા નહીં મળે તોય ફરિયાદ જ હોય. એટલે પેલું ગુજરાતીમાં એવું કહેવાય કે અભાવમાં પેલો દુઃખી જ હોય. જો આ સમજો, અભાવમાં દુઃખી જ છે. મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી, બસ એક વાર મને ઘર મળી જાય મને શાંતિ થઈ જાય. ભાવમાં દુઃખી જ છે. કેમ? એને અપૂરતું જ લાગે. પૂરતું લાગે ને એને. ઘર મળ્યા પછી પેલું દુઃખી જ થવાનું, ધન મળ્યા પછી દુઃખી જ થવાનું. કેમ? આટલું જ છે, હજી બીજા 2-4 હોત ને તો વધારે સારું. અભાવમાં તો એ દુઃખી જ છે, ભાવમાં પણ એ દુઃખી જ છે. જો આ સમજવું. અને ધારો કે બધું જ એને મળી ગયું, બાહ્ય દ્રષ્ટિએ બધી અનુકૂળતા એને મળી ગઈ. ભાવમાં દુઃખી, અભાવમાં દુઃખી છે ને ભાવમાં દુઃખી છે. અને ધારો કે એને બધું જ મળી ગયું તો પછી શું છે? સ્વભાવથી દુઃખી છે. એમ આપણને જે નડે ને એ બીજો માણસ નથી નડતો, આપણો સ્વભાવ આપણને નડે. બધું મળી ગયા પછી પણ શું છે? પેલો સ્વભાવ નડવાનો જ છે. જે અમારા જીવનનો અનુભવ હું તમને કહું, વ્યક્તિના કોઈ પણ વ્યક્તિ તમે જુઓ ને, એના અનેક પ્રકારના વ્યક્તિત્વ હોય. અભાવમાં જે પ્રકારથી એ તમારી સામે આવે ને એનું વ્યક્તિત્વ કંઈક અલગ પ્રકારનું જ હોય. એને કંઈક મળી ગયું પછી એનું વ્યક્તિત્વ કંઈક જુદા પ્રકારનું જ વ્યક્તિત્વ પ્રગટ થાય. પેલો અભાવમાં હોય ને એટલે એવો દરિદ્ર થઈ જાય, એવો બિચારો થઈને આપણી સામે આવે. અને જ્યાં થોડુંક મળી ગયું પછી જે એનો સ્વભાવ પ્રગટ થાય ને એનો એ બીજો જ સ્વભાવ હોય. બીજો ક્યાં એવું તો વ્યક્તિત્વ એનું બદલાય જાય ને આપણને નવાઈ લાગે કે આ પેલો જે વાત કરતો હતો અત્યારે જે પ્રગટ થઈ રહ્યું તે બીજું જ છે. સમજ? હા, પેલો સ્વભાવ નડવાનો જ છે બધે. ગમે એટલી અનુકૂળતા ભગવાન કરી આપે ને આપણો સ્વભાવ ક્યાંક ને ક્યાંક પેલો વાંધા વચકા કરવાનો જ છે. મિશ્રમ એટલા માટે ભગવાન કહે છે મિશ્ર છે આ ફળ. ઇષ્ટ પણ છે, અનિષ્ટ પણ છે. હું તો હંમેશા એટલે કહું કે ભાવ ને અભાવ આપણને દુઃખી નથી કરતા, આપણો સ્વભાવ જ આપણને દુઃખી કરે. ભગવાન આગળ ચર્ચા કરી જ ગયા, સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આપણું જે વ્યક્તિત્વ, આપણો સ્વભાવ જે છે આપણને નડવાનો જ છે. આમ ભગવાન શંકરાચાર્ય કહે છે આ ગમે તેવું ફળ હોય પણ છેવટે ફળ છે, કર્મ ફળ પણ ફળ છે. એનું શું થાય? એનો નાશ થવાનો જ છે. એનો કોઈ સાર છે જ નહીં. આ સમજો, ફલભૂતયા જાવ.
જેમ આ જગતમાં કોઈ પણ કર્મ ફળ, કોઈ પણ ફળ હોય એ ફળનો નાશ થઈ જાય છે, એમ અહીંયા પણ નાશ થવાનો છે. અને છતાં પણ આપણી બુદ્ધિ તો ક્યાં ફરે છે? એટલે કર્મફળનો જ આનું અભિસંધાન કરે છે. કર્મફળમાં જ આપણી બુદ્ધિ ફરતી રહે. એટલે શંકરાચાર્યજી કહે છે કે કર્મ જે આપણે કરીએ છીએ, બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્નમ ફલમ, બાહ્ય અનેક કારક વ્યાપાર નિષ્પન્ન, અનેક કારકના વ્યાપારથી પ્રવૃત્તિથી આ કર્મફળ ઉત્પન્ન થાય છે. પેલો કર્તા છે, કારક એટલે કર્તા છે, કર્મ છે, કરણ છે. આમ અનેક કારકની પ્રવૃત્તિથી જે કર્મફળ ઉત્પન્ન થાય છે એ કર્મફળ કેવું છે? અવિદ્યાકૃતમ. પણ એ કર્મફળ કેમ આવ્યું? અવિદ્યાકૃતમ. અવિદ્યાથી ઉત્પન્ન થયેલું છે. જરા સમજો. અવિદ્યાને કારણે જ છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતમ. અજ્ઞાનથી એવા આવૃત્ત થઈને આપણે બેઠા છીએ કે આ કર્મ, કર્મફળ, સંસાર, જન્મ, મૃત્યુ, એવા આપણે મોહિત થઈને બેઠા છે. એમાં જ આપણને સુખ દેખાય છે. જ્યાં સુખ છે જ નહીં ત્યાં આપણે સુખ જોઈએ છે. જ્યાં શાંતિ નથી ત્યાં આપણે શાંતિ જોઈએ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અનેક કારક, કર્તા, કર્મ, કરણ, અનેક કારકની પ્રવૃત્તિથી આ કર્મફળ ઉત્પન્ન તો થાય છે, પણ એ કર્મફળ અવિદ્યાજનિત છે. આ સમજો. એને અવિદ્યાજનિત હોવા, અવિદ્યાકૃત હોવાને કારણે એમાં કોઈ પણ પ્રકારે સુખની શક્યતા નથી. પણ એ સુખની શક્યતા કેમ નથી? આગળ શંકરાચાર્યજી દર્શાવે છે. આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.